અમારા કોડીનરમાં 15 થી 20 રૂપિયા વડાપાઉં મળી જાય, અહીંયા 50 રૂપિયા વડાપાઉંના. હું છે અમદાવાદ. મસ્ત જોક મારા રે યા હાથ રે હલકટ હાથ. અત્યારે મિત્રો વ્યૂ તો તમે જુઓ, કેટલું સરસ વ્યૂ છે મિત્રો, એકવાર અવશ્ય જોવા જેવું છે મિત્રો. અહીં એ રહા નહીં જાતા, તડપ હી એસી હે. નાસ્તો કરવા માટેની બધી વસ્તુ છે, જોઈ શકો છો. પબ, પીઝા, બર્ગરના દીવાના હોય તે બધા ત્યાં નાસ્તા કરે છે. આપણી જેવા કાઠિયાવાડી તો ક્યાંય નાસ્તા કરતા નથી. મારો મુજે મારો મારો મુજે મારો મારો નહીં. અહીંયા અમદાવાદ અટલ બ્રિજમાં આ એક વસ્તુ મળે, ખીચું. આ જોઈ શકો છો. મને એમ કે પેન્ટનું ખીચું હે यार उल्लू आदमी भाई को कुछ मालूम ही नहीं है इसको यार. હેલો ગાઈસ, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો આજે ફાઇનલી આપણે આવી ગયા છે અમદાવાદના અટલ બ્રિજે. તો આપ જોઈ શકો છો મારી પાસે છે અમદાવાદની અટલ બ્રિજ. તો ચાલો તમને અંદરથી બતાવીએ છીએ અટલ બ્રિજ કેવું છે. તો વિડીયો મસ્ત છે. જે વિડીયોમાં નવા છે તે જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. તો ચાલો તમને બતાવું. જોઈ શકો છો મિત્રો કે આપણે આવી ગયા છે અટલ બ્રિજની અંદર, જે આવેલું છે અમદાવાદમાં. અટલ બ્રિજ સમથિંગ 2-3 વર્ષથી બનેલું છે અને અહીં રાત્રિ સમયે ખૂબ જ પબ્લિક ફોટોશૂટ માટે અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવવા માટે આવે છે મિત્રો. તો આપ જોઈ શકો છો મારી પાછળ. ક્યાં આવી આપણે અમે દિવ્યા અને હું, અમિત અને બધા અમે આવી ગયા છે અટલ બ્રિજે. તો આપ જોઈ શકો છો કે અત્યારનો જે નજારો છે મિત્રો એ ખૂબ જ જોવાલાયક છે. બધા રીલ્સ લવર, ઇન્સ્ટાગ્રામ લવર, વોટ્સઅપવાળા જે પણ બધા પણ જેટલા પણ વિડીયો બનાવે છે સોશિયલ મીડિયામાં, તે બધા મિત્રો અહીં આવી અને રીલ્સ બનાવે છે. આપ જોઈ શકો છો. તો ફાઇનલી આપના માટે નવો વિડીયો લઈને અમે પણ આવી ગયા છે આપના માટે અટલ બ્રિજે. તો ચાલો તમને અંદરથી અટલ બ્રિજ બતાવીએ. આમ તો એક પુલ ટાઈપ જ છે બ્રિજ આખો, અને જોવાલાયક એની આજુબાજુ જે નદી છે સાબરમતી, તેની ઉપર જે લાઇટિંગ્સો છે તે જોવા જેવો છે. અને અંદર એક બોટ ફરતી હોય છે, શિપ છે મોટી, એની ઉપર તમે હોટલ ટાઈપ બનાવેલી છે. તેની અંદર તમે કંઈક ટિકિટ છે, અમને ખબર નથી, જાણીને તમને કહેશું કે કેટલી ટિકિટ છે, એની અંદર તમે રહી શકો છો. તો ચાલો તમને બતાવીએ. જો મિત્રો મારી પાછળ પબ્લિક કેટલી છે એની ઉપર તમને ખબર જ છે મિત્રો. આના પહેલા દિવસે પણ અમે આવ્યા હતા જ્યારે બેસતું વરસ હતું, પણ પબ્લિક મિત્રો એટલી હતી કે વિડીયો ના બની શક્યો. તો આપના માટે ફરીવાર આપણે આવી ગયા છે અટલ બ્રિજ ઉપર. તો વિડીયો પૂરો જોજો મિત્રો, એક સુધી બન્યા રહેજો મિત્રો. વિડીયોમાં ખૂબ જ મજા આવશે. તો મિત્રો આપ જોઈ શકો છો અહીં કેમેરો યુઝ કરવાનો મિત્રો અલાઉડ નથી. હમણાં એક ભાઈએ આપણે એવું કીધું કે કેમેરો જો અહીંયા સ્ટાર્ટ કરીએ તો કંઈક દંડ રાખેલો છે, કેમ કે બધા પછી ધંધા કરવાવાળા મિત્રો અહીંથી વિડીયો બનાવીને કંઈક હશે એવું. તો હવે આપણે જે શૂટ કરી રહ્યા છે તે કરી રહ્યા છે આઈફોનમાં મિત્રો. આઈફોન 13માં શૂટ કરી રહ્યા છે. તો એ રિઝલ્ટ કેવું આવે છે તમે કહેજો મિત્રો કમેન્ટમાં. અને અટલ બ્રિજમાં અત્યારે જ વધારે પડતી મિત્રો પબ્લિક થાય છે, કેમ કે અત્યારે જ એનું ખરેખરમાં જે નાઇટ શૂટ જે જોવા જેવું છે, લાઇટિંગ, એ અત્યારના જ છે. આપ જોઈ શકો છો મારી પાછળ મિત્રો આનું નાઇટ શૂટ મિત્રો આવે છે. આપ જોઈ શકો છો. આ છે મિત્રો જે બોટની મેં તમને વાત કરી હતી કે એ બોટ આવી રીતના નદી ઉપર ફરતી હોય છે મિત્રો.
અને એમાં એનો અલગ ચાર્જ રાખેલો છે, જેને બી એમાં અંદર રાઈડ લેવી હોય મિત્રો ફેમિલી સાથે, હોટલ ટાઈપ બનાવેલી છે. મારી સાથે દિવ્યા પણ એકદમ રેડી થઈને આવી ગઈ છે અત્યારે. કેવું લાગે દિવ્યા? બહુ મજા આવે મિત્રો, રાતના બહુ આનંદ આવે. બપોર તો બહુ તડકો હોય, રાતના જ વધારે. અત્યારે ટ્રાફિક હોય, બધા રીલ્સ બનાવે છે, કોઈ ફોટા પડી રહ્યા છે મિત્રો, પણ આપણે ખબર નથી મિત્રો કેમેરાની, એટલે મિસ્ટેક થઈ ગઈ. મારી પાછળ તમે જોઈ શકો છો એ બોટ આવે છે મિત્રો, જે હોટલ ટાઈપ બોટ બનાવેલી છે. હમણાં તમને નજીકથી બતાવીએ તો વિડીયો જોવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો, વિડીયોમાં છેક સુધી બની રહેજો. રીલ્સ બનાવવાવાળા અહીં રીલ્સે બનાવે છે. મારા હેતુ દીદી પણ અહીંયા છે. હેતુ, આને શું કહેવાય? અટલ બ્રિજ. તમે આવો છો અહીંયા? કેટલો? હેતુના ઘરથી તો એકદમ નજીક 1 કિલોમીટર જ થાય છે, ચાલીને આવી શકીએ. અને સાથે અમારા જાલ દીદી પણ છે. મજા આવે જાવ અહીંયા? મજા આવે, ખૂબ મજા આવે. કે આપણી પાછળ અત્યારે રીલ્સ બનાવી રહ્યા છે, તો ચાલો આપણે આમાં સમય ન બરબાદ કરીને આગળ તમને બતાવીએ. આવી ટાઈપ મોટા મોટા પાઇપોથી મિત્રો બનાવેલું અટલ બ્રિજ. અહીં મિત્રો નાસ્તો કરવા માટે ઠંડી આઈસ્ક્રીમ પોપ અને એવું બધું મળે છે. અને અહીં બેઠવા લાયક જગ્યા છે મિત્રો, આપ જોઈ શકો છો. તમે આવો તો તમને ભૂખ લાગે મિત્રો, તમે અહીંયા નાસ્તો કરી શકો. નાના બાળકોને ભૂખ લાગી છે, આપણે અમિતભાઈ થોડોક નાસ્તો બસ્તો કરાવી દઈએ, કંઈક ખાવું હોય તો તમે બ્લોગમાં મિત્રો છેક સુધી બની રહેજો. આની બોર્ડર મિત્રો એકદમ લાઇટિંગથી બનાવેલી છે આખી, જોઈ શકો છો. અહીં એવી રેલિંગ ફિટ કરેલી છે. પહેલા રેલિંગ અહીંયા નથી, પહેલા સીધા કાચ હતા, પણ બધા અહીંયા રીલ્સ બનાવતા અને બધું એવું કરતા ને તો કાચ એક વખત તૂટી ગયો છે, તો હવે પછી અહીં મનાઈ કરી દીધી છે મિત્રો. અહીંયા બધા ફોટોશૂટ અને એવું બધું કરે છે. બ્લોગમાં મિત્રો બન્યા રહેજો, હજી આપણે આગળ જોવાનું છે, તમને બતાવીએ શું શું વસ્તુ છે અહીં જોવાલાયક. થોડોક આગળ ચાલતા અહીં બીજું એક નાસ્તાનું આવી જાય છે, હેવ મોર. અમારી હેતુ દીદીને રીલ્સ બનાવી છે, જાહલ ને બંનેને, તો થોડીક વાર આપણે એની રીલ્સ શૂટ કરી લઈએ. और અમિતભાઈ પણ બ્લોગ બનાવી રહ્યા છે. આ સીડી છે એ અહીંથી નીચે ઉતરાય છે અને ત્યાં રિવરફ્રન્ટ ટાઈપ નીચે જવાય છે મિત્રો. તો આપણે ત્યાં જતા નથી, આપણે આગળ જઈએ છીએ. તો બ્લોગમાં મિત્રો સુધી બની રહી છે. ચાહલ બેન, હેતુ દીદી, કેમ? તો મિત્રો આપણે જે હમણાં સીડી જોઈ હતી ને મિત્રો, એ અહીંથી નીચે ઉતરી અને આવી રહે ટાઈપ ત્યાં જે હોડીને ત્યાં જોવા જવું હોય તો ત્યાં જવાય છે. પબ્લિક બધી નીચે છે. ફાઇનલી આપણે આવી ગયા છે અટલ બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં આગળ એક ગાર્ડન છે અને અહીં નાસ્તો કરવા માટેની બધી વસ્તુ છે, જોઈ શકો છો. પબ, પીઝા, બર્ગરના દીવાના હોય તે બધા ત્યાં નાસ્તા કરે છે. આપણી જેવા કાઠિયાવાડી તો ક્યાંય નાસ્તા કરતા નથી ભાઈ. શાબાશ બેટા, બહુત બઢિયા. અહીં પબ્લિકની ભીડ ખૂબ જ છે નાસ્તા માટે. અને આગળ એક ગાર્ડન છે, તેની ટિકિટ અલગ લેવી પડે એમ છે. જોઈ શકો છો મિત્રો, અહીંથી બહારનો ગેટ છે, ત્યાંથી બહાર નીકળી જવાય છે. અને મારી પાછળ એક આપ જોઈ શકો છો
એક 100 પીસ લાઇટિંગવાળું ટ્રી બનાવેલું છે, ત્યાં બધા ફોટો પાડી રહ્યા છે અત્યારે. અને અહીં મારી પાછળ રિવરફ્રન્ટ લખેલું છે, જોઈ શકો છો. રિવરફ્રન્ટ કેટલું મસ્ત લાઇટિંગવાળું રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. અહીંથી બહાર નીકળી જવાય છે. તો અહીં બધા નાસ્તો કરી રહ્યા છે, તમે જોવ છો. એક મિનિટ. આવું કંઈક છે મિત્રો અમદાવાદનું અટલ બ્રિજ, જે જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. જોઈ શકો છો મિત્રો કે આપણે અહીં મટકા ગુલ્ફી 60 રૂપિયાની આવે, કાચમાં એકદમ એનું કપ આવે. ચાહલ અહીં જો. यूट्यूब में चैनल लाइक कर लो और गांडी दिखने नहीं करता उन्हें तो अगला नहीं करूँ हो भाई. તો આ લોકો અહીં આપણે તો કંઈ ખાવું નથી, આપણે બેઠા છે ખાલી વિડીયો બનાવવા માટે. આ લોકો મટકા ગુલ્ફી ખાય છે, તો તમે પણ ચલો ખાવા. પણ નાસ્તો કરવો હતો તો આપણે આવી ગયા છે નાસ્તો કરવા. જ્યોતિબેને કંઈક ખીચું મંગાવ્યું. ખીચું ખાધું બધી. દીદીને વડાપાઉં ખાવું છે, તો દીદીએ વડાપાઉં મંગાવ્યું છે. આવી ગયું વડાપાઉં, ટોકન લઈ લીધું છે. કેટલા વાળું? બહુ મોંઘું હો ભાઈ વડાપાઉં. અહીંયા 50 રૂપિયાનું ખાલી વડાપાઉં. અમારા કોડીનારમાં તો 10-20 રૂપિયા વડાપાઉં મળી જાય ગોંદરા ચોકમાં. 10-20 રૂપિયામાં 10-20 રૂપિયામાં હા, કોડીનાર 10-20 રૂપિયામાં વડાપાઉં મળી જાય. એક સેકન્ડ મારા ગાંધીગીરીમાં ભાઈ અહીં તો બહુ મોંઘું. એની વસ્તુ પર ખાવી ને બીજાની પર ખાવી કા अल्लाह बंदी करी અમારા કોડીનારમાં 15 થી 20 રૂપિયામાં વડાપાઉં મળી જાય. અહીંયા 50 રૂપિયા વડાપાઉંના. अहमदाबाद से अहमदाबाद करीना નથી શું છે अहमदाबाद તે અમદાવાદમાં એવું બધું શું હોય? હા તમને ન ખબર પડે. કેમ? જ્યોતિબેન અહીંયા અમદાવાદ અટલ બ્રિજમાં આ એક વસ્તુ મળે, ખીચું. આ જોઈ શકો છો. મને એમ કે પેન્ટનું ખીચું હોય, આ ખીચું ખાવાની વસ્તુ આવી ખીચું આવે. ખાવું જોઈએ તાર ખીચું. એટલે મેં પહેલાં અહીંયા જઈને ઓર્ડર આપ્યો, કેમ કે આપણે કાઠિયાવાડીને ખબર ન પડે કે ખીચું હું. તો આ છે, તમે જોઈ શકો. આને કહેવાય ખીચું. શેનું બનેલું ભાઈ આ? નિંદાના રોટનું મેંદાના લોટ. મેંદો ખાવ ને કરો મલ્ટી આટા. લો યુટ્યુબ ફેમિલી, તો કેવો લાગ્યો તમને અટલ બ્રિજનો વિડીયો? તો મિત્રો આ હતું આપણું અમદાવાદનું અટલ બ્રિજ. તો બાળકોએ નાસ્તો કરી લીધો, તો ફાઇનલી આપણે જવાનું છે હવે ઘરે, કેમ કે મોડું થઈ ગયું છે, બહુ મોડું. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરો. જે લોકો અટલ બ્રિજે આવ્યા નથી, તે જોવાલાયક જગ્યા છે. રાતના ટાઈમે આવવું વધારે ખૂબ મજા આવશે. અને નાસ્તાની અને સુવિધા પોતાના પૈસાથી છે મિત્રો. થોડું વસ્તુ મોંઘું છે પણ ઠીક છે. હવે આપણે ઘર જેવું તો ન જ મળે ક્યાંય. તો તમે અવશ્ય એકવાર આવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય.